ગુજરાતમાં અત્યારે બીઝાર્ડ ગ્રુપના કૌભાંડથી ચકચાર મચી ગઈ છે કે જે લોકોએ તેમાં નાણાં વધવાની લાલચે રોકાણ કર્યું તેઓ આજે રાતા પાણીએ રોઈ રહ્યા છે। સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ સતત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ગઈકાલે બીઝાર્ડ ગ્રુપના ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 7 લોકોના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી નજીકનો માનવામાં આવતા મયુર દરજી સિવાયના દરેકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। આજે આ મયુર દરજીનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। માલપુરના એજન્ટ મયુર દરજી પાસે આ ઠગી બાદ અઢળક પૈસો આવી જતા તેના જલસા કરતો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં તે ડોલર ગણી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝરિયસ પર બીઝાર્ડનું બોર્ડ લગાવીને સરા જાહેર ફરતો હતો। સામાન્ય લોકોના પૈસા ચાવ કરી અને આ ઠગ ટોળકી વિદેશમાં જલસા કરતી મોંઘીદાટ ગાડીઓ ખરીદે છે અને હવે એક કે ડબલની સ્કીમને કારણે લાલચમાં આવીને જે લોકોએ નાણાં રોક્યા તે રાતા પાણીએ રોઈ રહ્યા છે। અમિત ઉપાધ્યાય સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।